ભાવનગરના ચકચારી બગદાણાના કેસમાં કોળી યુવાનને મારવા મામલે એસઆઈટીને મોટી સફળતા મળી છે। જે 8 આરોપી છે, 8 આરોપીના મહુવા કોર્ટ દ્વારા આજે ફર્ધર રિમાન્ડ છે તે એસઆઈટીએ માંગ્યા હતા, તે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને સોમવારે સવારે સાંજે 4 વાગ્યા સુધીના જે રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। એસઆઈટીની જે ટીમ છે તે હાલ ભાવનગર જિલ્લા જેલ ખાતે આવી પહોંચી છે અને જે 8 આરોપી છે તેમના છે તે રિમાન્ડ જે છે તે મળ્યા છે, જેને લઈને તેમનો જેલમાંથી હવે કબજો લઈને આવે। એસઆઈટીના જે વડા છે આઈપીએસ જયવીર ગઢવી, સાથે જ જે પીએસઆઈ છે વાળા તેમજ જે પીઆઈ છે જાડેજા, તેઓ અત્યારે ભાવનગર જેલ ખાતે પહોંચ્યા છે અને જે આરોપી છે નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ સોનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડા સહિતના જે 8 આરોપી છે તેમનો હવે કબજો મેળવવામાં આવશે। આમ કહી શકાય કે જે લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા છે જયરાજ આહિર ઉપર જે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે તેની મુશ્કેલીમાં હવે વધારો થવા જઈ રહ્યો છે। એસઆઈટીની જો વાત કરવામાં આવે તો એસઆઈટીએ છે તે ફર્ધર રિમાન્ડ છે તે 7 દિવસના ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા અને મહુવા કોર્ટ છે તેણે 3 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। જો રિમાન્ડના ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો એસઆઈટીએ જણાવ્યું છે કે આરોપીના મોબાઈલ છે તે હજુ સુધી મળ્યા નથી। જે વિડીયોમાં જે છે મારવાનો વિડીયો છે વાયરલ થયો હતો તે વિડીયો કોણે ઉતાર્યો છે, કોને મોકલવામાં આવ્યો હતો સહિતની છે તે મુદ્દે એસઆઈટી હવે છે તે ચર્ચા કરવાની છે, તેના રિમાન્ડ માંગવામાં આવ્યા છે। ફર્ધર રિમાન્ડમાં તમામ જે વસ્તુ છે તેનો જે પાસા છે તેની બારીકાઈથી છે તે તપાસ કરવામાં આવશે। પોલીસ બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં રાખી દેવામાં આવ્યો છે, મોટી માત્રામાં પોલીસને અહીંયા ગોઠવી દેવામાં આવી છે, જેને લઈને અર્થવ્યવસ્થા છે તે ન સર્જાઈ શકે માટે મોટો પોલીસનો કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। આમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તેને પ્રથમ ઓલાએ જે હવે છે તે મોટી છે તે સફળતા પ્રાપ્ત થઈ છે। સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતનો જે કોળી સમાજ છે તે ખાસો નારાજ થયો હતો અને ભાવનગર